જી ગાઈસ, સ્વાગત છે અમારા નવા વ્લોગની અંદર. તો અમે આજે ગામમાં લેવા જઈ રહ્યા છીએ શાકભાજી ને એવું. 50 રૂપિયા લઈને જવાનું, એમાં પાછું દૂધ લાવવાનું 20 રૂપિયાનું, 30 રૂપિયાનું શાકભાજી. તો જોડાઈ રહેજો અમારા વ્લોગની અંદર. અમે આજ તો ઠેઠ ગામમાં જઈને આખો બતાવી જાય તમારે. આ તો આપણે પહોંચ્યા છે લગભગ નેળિયાની અંદર, જે તમને તાંબલા પણ દેખાતા હશે અને આયડા પણ દેખાતા હશે. હજી તો ઘણી છે બતાવવાનું, તો આ કોઈ એક જ નથી. આ ફેર તો આખી સિટી બતાવી દઈએ. એમાં હું ગામ આપણે પહોંચી ગયા છે ગામમાં. હવે આવી ગયા છે ડાયરેક્ટ જ રોડ માથે જ, એનાથી આગળ બતાવી લે. અત્યારે તો રોડ વધી જ છે. હવે નહેરે તબેલાની મોરે શું કરો છો? બસ આ બેઠા. એવું એમ? હા, શું ચાલે? કામ ધંધો પાણી રેડી ચાલે. એવું એમ? હા, દુકાન બુકાન કમ્પ્લીટ છે ના ફેર તો? ના ના, રેડી રેડી. ધંધા પાણી તો ખૂબ ચાલે છે. હે? મસ્ત ચાલે એમ. ના ના, સાચી વાત છે. આપણે એક નાસ્તાની દુકાન આવી જાય ડાયરેક્ટ જ. નાસ્તો બાસ્તો પડે છે. નટા કાકા કોઈ ખાવા? આ છે કોટો, આ પાપડી, આ ખારી, આ ટોસ, આ ગોંદી. એની સામે સામે પણ એક છે રોલ ડબ્બા. આ અંદરની દુકાન છે. એની સામે સામે પણ એક છે પેડાનું ભાઈ બોક્સ. આ એક બીજું છે તિજોરી જેવું. ચાલો ચા ચા પડે છે વાટકો. ના રહ્યો લાવો. ચા લીધો રો પીવાનું રે સાલું કર્યું હમણાં બાળક. ચા બેસીને ચા પીએ તો લાઈટનું બોર્ડ છે, ચાર્જિંગ પી નહીં પડે. જો થોડુંક બોર્ડ બળ્યું તો પહેલી વાત તો એ કે ઉઠવાની તો વાત જ છોડી જવાની. હારે નારી બ્લાસ્ટ. આ ઝાટકાનો વાયર છે, બળે પેલો પુરુષા છે. ઓય પડે સાઈડમાં ચા. હું પીવરો ચા. ભૂખ લાગી છે હવે, તે એટલે આપણે ખાવાનું અજવાય રાખશે છે. ઢાળી એમ નથી, બારે ખારા છો. દાળ બનાવી છે અને રોટલો છે, બસ એટલું જ. ખાવાનું બધું આપણે મીડિયમ. તમે પણ ના કાધો તાડો જમવા. ખાવા પીવાનું મોજ કરો. બીજું તો હું અત્યારે તો ખાઈ રહ્યા. ખાવાનું ચાલુ છે. અને તમારું ફેવરેટ શું છે શાકમાં? દાળ કે કોઈ બી? મને તો દાળ બહુ ગમે છે. આપણે ફેવરેટ દાળ અને પેંડાનું શાક. પેંડાનું જે વેચા આવે 1 કિલો લાવી દેવાય. આપણને તો આ શાક રોટલો બહુ ગમે છે, કેમ કે આપણે દાબેલી ફ્રૂટ અને બર્ગર ખાવાવાળા નથી. એ શરીરને છે ને ઓલું કરી નાખે. પકોડી, પાણી, રગડન હગડન એ બધું આવે જીવ. એ આપણે નહીં ભાવતું. એ કદાચ દેશી. પકોડે તો પહેલે ખૂબ ગાધી હો. ગામમાં ઘણી ગાધી. કંઈક મારા હાર્યા હતા. આમ મુએ પણ જાતો હારી. અમુક ટણા તમે ઢાબા પર બેસી બેસી ગાધેલી છે. મુએ ઘણી ખાધો. 100ની તમે ખૂબ ગાધી. એમ વાત જ લાવજો. 50ની 100ની કંઈક વળી. અમુક ટણે તો ભૂખ લાગે ને
તો પૈસા પડે એટલે પહોંચી જવાનું સીધું લારીએ ખાઈને વળતા ડાયરેક્ટ નહેર લઈ વંડેથી ડાયરેક્ટ ઘરે પહોંચી જવાનું. હવે નહીં, એ બધું જીવ હવે નહીં ખાવા. આરામ બારામ તો કરી લીધો છે અને હવે લીધો છે 2 બોક્સ. તમે જોવો છો હાથમાં જ છે. આપણે એમાં જોશો શું છે અંદર શું છે. તો ચલો ફટાફટ આપણે એને ખોલીને જોઈએ શું માંથી નીકળે. 5,000 રૂપિયાની શરત સારું કામમાં આવી જાય. ફટાફટ ચલો. મને તો લાગે મારા કરતાં આંકડા તો મને ઘણી છે જોવાની. ઉપર જે પડી છે આપણું બેંકનું ATM કાર્ડ છે. એ તો શોખ રહ્યું. આપણે તરત હવે ખોલી દઈએ. થોડો તડકો પડે છે એટલે ખાટલો ઘેરાડે લઈએ આપણે ખા. હવે એને ફટાફટ આપણે ખોલી દઈએ. તમારે કેવું શું હશે? આ તો છે ઓપ્પો 5GB F5X. આ છે રિયલમી 5GB એ. તો આપણે જો શું છે અંદર. ATM લઈ લે નક્કી સ્કેન કરી પૈસા કાઢી લે. અરે કાઢી લે તો અંદર કોઈ નથી મળે, કશું નહીં મળે. આપણે મને ખોલો હું ને હે વારું ખુલ કે ખુલ. ઓ આમાં તો પેલું જ છે ખોખું. આ બોક્સ મળી છે ઓપ્પોનું. ઓપ્પો લખેલ રહી હું છે અંદર આપણે જોઈએ. નકલ એટલે જમણા હશે ને એટલે નથી ખુલતું હરકાય. નકરા કાગળ છે મને લાગે આમાં કાગળ દેખાય રહ્યો. પછી આર્યું રિઝલ્ટ બધે ઓપ્પો કશું નથી મને. તમને પેક કરી મિલાવે આપણે એવું છે. બીજું ખોલી નાખીએ કરી દઈએ ડાયરેક્ટ સીધું પેક. એટલે સબ પડી રહ્યા થઈ જાય પેક. હવે ખોલશે ચીયું પીળા કલરનું અને સાઈડમાં રાખશો. બક્કા હવે તારી વારી ખુલી જા ફટાફટ. કડક મારો ઓછું એકદમ ખુલી જા. ગમે ત્યાંથી ખુલી જા. ખુલતું નથી. હા તો હા આ ખોખો છે. આમાં શું છે? આમાં એનું એ જ છે બધી ફોનનું છે. કશું નથી ખાલી ખોખો છે. અંદર તો કશું નથી. બે ખોખા છે. આ જુઓ બે પડે છે. કશું મય નથી દેખાય રહેશે ને. એ જો કોઈ નથી મળે. તો આને તો આપણે અતનીય મેલી આવો. તેમને થઈ ગયા ગોઠવી જા. બસ એ જગ્યાએ હતા એ જગ્યાએ અને સલામત પાછા મૂકી આવ્યા આપણીએ. અને કોઈ આપણે અત્યારે જરૂર જ નથી. અને તમે પણ એ કહો કયો ફોન તમે વાપરો? વિવો, ઓપ્પો, રિયલમી કે પછી રેડમી જે હોય કહેજો. હવે તો ચા બનાવ્યા તો સારો ચા પીવો હશે. તમે તો બધા પી રહ્યા છો. હું રહી ગયો છું હજી મેં નથી પીતો ચા. એટલે ચા પીવો છે. મેલે છે કોણ? મેલનારું કોઈ નથી. મને તો લાગે લગભગ તો મારે જ મેળવો પડશે. આપણે જ મેળવાનો છે. બીજા કોઈ નહીં મેલે. કેમ કે આજ કોઈ ઘરે નથી. અમે એકલા છો. ચા તો મારે એકલા મેળવો જ પડશે. છૂટકો નથી. તમે પી રહ્યા છો કે નહીં પી રહ્યા એ મને કહેજો. બીજી વાત જણાવવાની કે હું એક ડીજે લાવ્યા છું. કોને લગ્ન ગાળો સારો હોય તો કે રમેલ હોય તો કહેજો. કોન્ટેક્ટ નંબર હું આલી દઈશ. મારો બાયો લિંકમાં આલી દઈશ ડાયરેક્ટ વિડીયોમાં. તો અમને કોન્ટેક્ટ કરજો. હું ડીજે લાવ્યા તમને બતાવું. બધાના પૈસા લેવામાં આવશે. ઘરના કે પાર્કો એકનો રૂપિયા જે આવશે. એક ગાડાના રૂપિયા 8,000 હું તમને બતાવું. એવી છે ડીજે. આ પડી છે મને લગભગ 500માં. પણ તમારે 8,000 રૂપિયા લઈ. કેમ કે સાઇઝ પ્રમાણે છે. રાજસ્થાનનું છે. અરે માથે ગમે એમ સડીને તઈ તાર ઉલોડો ઠેકડા ભરો કશું નહીં. એકદમ ઓરિજિનલ. ઉપર સ્પીકર છે એનું. ઘણા કોન ના ફોડે એ માટે ઉપર રાખ્યું છે. ઉપર મેળો લખેલ છે કેટી. એવું હોય તો મને જણાવજો. લગન બગન કોઈ બી
રમલ બમલ તમે આતા રહેશે એક ફોન પેલા અહીંયા 10 મિનિટની અંદર હાજર થઈ જાઓ. તો તમે જણાવો તમારી અહીંયા કોઈ બી કોન્ટેક્ટ નંબર હોય, મારો કોન્ટેક્ટ નંબર આપી દો તમને 9925323229 આપણો ફોન નંબર. એક ફોન કરશે એટલે સીધો આવી જશે આપણે, પણ અત્યારે રિચાર્જ નથી હો, આ તમને કહું. મોડલ જોઈ લો, 2025નું મોડલ છે. ક્વોલિટી એકદમ બોડી એન્જિન પ્લેટ નંબર નથી આનો હો. સાઇઝમાં નાનું છે પણ આમ રિયલમાં તમે ગણો તો ડીજો જેવું છે, કોને બાગમ કમ્પ્લીટ છે, પણ સર્કિટ થોડું નાનું છે. એટલે મારું કહું માનો ને તો એવી રીતનું છે અત્યારે. તો બસ અત્યારે તો એ રીતનું છે. પણ કોઈના તમારે હોય લગ્ન ગાળો બાળી તમને બે લઈ કવરો છું, હું તમને જણાવું છું, અમે તરત આવી જાય છો એ પ્રમાણે અમારે પૂરું થઈ જાય એમ.